Once again, all of you are welcome to my channel English with Karan sir. આપણે જે ટેન્સીસની સિરીઝ ચાલુ કરી છે એ સિરીઝની અંદર ગયા વિડિયો લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જે ચાર ભાગ પડે છે ટેન્સના, બરાબર છે. આપણે જે ત્રણ મેઇન કાળ કહીએ છીએ, વર્તમાન, ભૂત અને ભવિષ્ય, એટલે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, એના જે ચાર ડિવિઝન પડે છે એના વિશે મેં તમને વાત કરી હતી. અને એમાં પણ જે ચાલુ કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ બંને વચ્ચેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો હતો. ત્યાર પછીના જે બે વર્તમાન કાળના ટેન્સ છે એની વાત આપણે કરવાની બાકી રહી ગઈ હતી, જે આપણે ઓવરવ્યુ જોતા હતા, બરાબર. આજે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે ને આખો શીખવાના છીએ, પણ જે ઓવરવ્યુ ની અંદર વાત બાકી હતી એ આપણે અહીંયા કરી દઈએ. સૌથી પહેલા તો સાદો વર્તમાન કાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ બંનેની સમજ તમે મેળવી હતી કે ભાઈ સાદા વર્તમાન કાળમાં કેવી તો કે નિયમિત રીતે થતી ક્રિયાઓ હોય છે એનો સમાવેશ થતો હોય છે, બરાબર. અને ચાલુ વર્તમાન કાળની અંદર તો કે ભાઈ વર્તમાન સમયમાં જે ક્રિયા ચાલુ છે એની વાત હોય. ત્યાર પછી પૂર્ણ વર્તમાન આવતો હતો. તો પૂર્ણ વર્તમાન કાળ જે છે, જે પૂર્ણ વર્તમાન કાળ, જેને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પણ કહી શકાય, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો જો વિદ્યાર્થી મિત્રો, જેવું નામ છે કાળનું એવું જ એનું કામ છે. અહીંયા શું કીધું છે કે પૂર્ણ. હવે જે તે ટેન્સનું નામ છે એની અંદર એક શબ્દ એવો આવે છે કે જે ક્રિયાનું સ્ટેટસ બતાવે છે. અહીંયા ક્રિયાનું સ્ટેટસ શું હોય પૂર્ણ વર્તમાન કાળમાં? તો કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આવું કહેવાનું હોય, બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર કેવું વાક્ય હોય? તો એની અંદર જે વાક્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે, બરાબર છે. શા માટે? કેમ કે પ્રેઝન્ટ ટેન્સ ની વાત છે. હતી કે થઈ ગઈ, હશે કે એવું ના આવે, છે ને છે શબ્દ આવે. અને જો નકાર વાક્ય હોય તો ક્રિયા પૂરી થઈ ગઈ નથી, આવું આવે, બરાબર. તો આ હતી પૂર્ણ વર્તમાન કાળની વાત, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળમાં તો કે નિયમિત રીતે થતી ક્રિયા, રોજબરોજની ક્રિયા, બરાબર છે, અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં હેબિચ્યુઅલ એક્શન કહીએ, અથવા રેગ્યુલર બેઝિસ ઉપર થતી એક્શન, અથવા તો ક્યારેક થતી એક્શન, અથવા તો જવલ્લે જ થતી એક્શન. એક્શન એટલે ક્રિયા, બરાબર. દરેક કાળ સૂચવે શું? તો કે ક્રિયા ક્યારે થઈ એનો સમય સૂચવે. ક્લિયર? તો પૂર્ણ વર્તમાન કાળ તો કે ભાઈ વર્તમાન સમયમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આવું બતાવે છે. ક્લિયર? ત્યાર પછી ચોથો જે પેટા પ્રકાર પડતો હતો એ ચાલુ પૂર્ણ હતો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જેને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના નામથી ઓળખીએ છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે કેવો કાળ? અહીંયા આ બે કાળનું મિક્સચર હોય છે, બરાબર છે, મિશ્રણ હોય છે બે કાળનું, કે જેમાં ક્રિયા ચાલુ એ છે અને પૂર્ણ કાળની પણ વાત આવી છે. તો એની અંદર કેવી ક્રિયા હોય? એની અંદર એવી ક્રિયા હોય કે જે ક્રિયા ઓલરેડી ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હોય છે અને હજી સુધી એ ક્રિયા ચાલુ જ હોય છે. જેમ કે હું તમને એમ કહું કે અમારું મકાન છેલ્લા 2 વર્ષથી બની રહ્યું છે, તો બનવાનું કામ 2 વર્ષ પહેલા ચાલુ થઈ ગયું હતું, હજી સુધી એ ક્રિયા ચાલુ ને ચાલુ જ છે. આવી ક્રિયા બતાવવા માટે તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. તો જે આપણે ઓવરવ્યુ લેવાનો હતો, બરાબર, પેલા જે 4 ટેન્સીસ છે, 4 એટલે જે 4 પેટા પ્રકાર પડે છે વર્તમાનના, એ અહીંયા ઓવરવ્યુ તમને સમજાવ્યો છે. હવે આપણે એને ડીપમાં શીખવાના છીએ, બરાબર. ચાલો, તો આપણે શરૂઆત કરશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થી, એટલે કે ચાલુ વર્તમાન કાળથી. ક્લિયર? ચાલો, તો આપણે એની હવે શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થી આપણે શરૂઆત કરીએ. આપણે જે ઓવરવ્યુ આપ્યો તો એની અંદર પણ તમને પહેલા મેં જ કીધું હતું, પહેલા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે શીખીએ, પછી એના ઉપરથી તમને ખબર પડશે કે જે સાદો વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એની વાક્ય રચનામાં શું ફેરફાર છે, ક્યારે યુઝ થાય છે, આપણે ડીપમાં જોવાના છીએ. પણ સૌથી પહેલો ટેન્સ આપણે લઈએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. આ કાળ બધાથી સહેલો છે, બરાબર. અત્યારના સમયમાં જે ક્રિયા ચાલુ છે એની વાત કરવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે. આ વસ્તુ યાદ રાખવાની. જો આપણે લખ્યું છે
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ શેના માટે વપરાય છે? વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ છે આવું દર્શાવવા માટે આ ટેન્સનો યુઝ થાય છે. ખાસ યાદ રાખજો. બરાબર? તો ચાલો હવે એની અલગ અલગ વાક્ય રચના આપણે શીખવી પડે. પહેલી વાક્ય રચના, કેમ કે દરેક ટેન્સની અંદર વાક્ય રચના અલગ અલગ હોય. હકાર વાક્ય હોય, નકાર વાક્ય. હકારને જેને આપણે ઇંગ્લિશની અંદર અફર્મેટિવ કહીએ છીએ. અફર્મેટિવ એટલે હકાર વાક્ય, અથવા તો જેને ઘણી વખત તમે પોઝિટિવ સેન્ટેન્સ આવું પણ કહેતા હોય છે. બરાબર? તો હકાર વાક્ય રચના એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી હા ના પ્રશ્ન કે જેને ઇંગ્લિશની અંદર યસ નો ક્વેશ્ચન કહેવામાં આવે છે. યસ નો ક્વેશ્ચન કેવો હોય તો હોય ક્વેશ્ચન માર્ક થી એન્ડ થતું હોય સેન્ટેન્સ. બરાબર? પણ એનો આન્સર કાં તો યસ અથવા નો, ટૂંકમાં જવાબ આવતો હોય હા અથવા નામાં. એટલા માટે એનું નામ જ એવું પાડી દીધું છે યસ નો ક્વેશ્ચન. બરાબર? ત્યાર પછી WH ક્વેશ્ચન કે જેમાં આપણે WH ક્વેશ્ચન વર્ડ્સ નો યુઝ કરતા હોઈએ છીએ શરૂઆતની અંદર. વાય, વોટ, હુ, હાઉ, વિચ, હાઉ મેની, હાઉ મચ, આ બધાની મદદથી જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ તો એ WH ક્વેશ્ચન બને છે. અને જો હેલ્પિંગ વર્બ થી ચાલુ થતું હોય, જે સહાયકારક ક્રિયાપદથી ચાલુ થતું હોય અને જેનો જવાબ હા અથવા નામાં આવતો હોય, યસ અથવા નોમાં, તો એને યસ નો ક્વેશ્ચન કહેવાય છે. બરાબર? અને એ સિવાયના આપણે અપવાદ વાળા વાક્યો પણ જોવાના છે. ઘણા બધા વાક્યો એવા હોય કે જેની અંદર દરેક વાક્ય રચના છે લાગુ ન પડતી હોય, એની વાક્ય રચના અલગ હોય, તો એ પણ આપણે જોશું. ક્લિયર? તો સૌથી પહેલા આપણે જોઈએ ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના, જેને આપણે ઇંગ્લિશમાં અફર્મેટિવ કહેવાય છે. અફર્મેટિવ અહીં ઉપર લખું છું હકાર. બરાબર? હકાર વાક્ય રચના કે જેમાં કઈ ના ન પાડી હોય. બરાબર? અને પ્રશ્ન પણ ન પૂછ્યો હોય. ચાલો, તો એની વાક્ય રચના. હવે એની વાક્ય રચના અહીંયા હું લખું છું. હંમેશા યાદ રાખજો, આપણે જે આ ટેન્સીસ શીખીએ છીએ ને આ એક્ટિવ વોઇસ ના ટેન્સ કહેવાય. આ જે ટેન્સ છે એ એક્ટિવ વોઇસ ના ટેન્સ કહેવાય. બરાબર? કેમ કે પેસિવ વોઇસમાં વાક્ય રચના અલગ હોય. આ તમને લખાવું છું એક્ટિવ ની છે. બરાબર? તો સૌથી પહેલા એસ મેં અહીંયા લખ્યો છે, તો એસ ને તમારે સમજવાનું છે સબ્જેક્ટ. શું સમજવાનું છે? એસ એટલે થાય સબ્જેક્ટ. એસ એટલે થાય છે સબ્જેક્ટ. સબ્જેક્ટ ને જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કર્તા. શું કહીએ છીએ? કર્તા. હમણાં સમજાવું છું ડીપમાં. ત્યાર પછી અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ લેવું પડે. સહાયકારક ક્રિયાપદ અહીંયા આવે છે એમ અથવા ઇઝ અથવા આર. એમ અથવા ઇઝ અથવા આર. આ છે ઇંગ્લિશમાં એને કહેવાય છે હેલ્પિંગ વર્બ. એના માટે HV શોર્ટ ફોર્મ મેં વાપર્યું છે. અને જેને ગુજરાતીમાં આપણે કહીએ સહાયકારક ક્રિયાપદ. ગુજરાતીમાં આપણે એને સહાયકારક ક્રિયાપદ આવું કહીએ છીએ. ત્યાર પછી અહીંયા V1 +ing વાળી વર્બની ફોર્મ. બરાબર? હવે જો તમારે ટેન્સ શીખવાના હોય ને તો ટેન્સની અંદર તમારે V1, V2, V3 આ વસ્તુ ખાસ શીખવી પડે. બરાબર? V1, V2, V3 છે શું? તો કે ભાઈ V1 એટલે કે બેઝ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર? ત્યાર પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને V3 એટલે ભૂત કૃદંત જેને કહેવામાં આવે છે, જે તમે શીખાજો મોટે ભાગે ખ્યાલ હોય છે કે ભાઈ ઈટ, એટ, ઈટન. તો ઈટ V1 છે, એટ V2 છે, ઈટન V3 છે. એવી જ રીતે રાઇટ, રોટ, રિટન. તો રાઇટ V1 છે, રોટ V2 છે, રિટન V3 છે. બરાબર? તો V1, V2, V3 ની ઉપર આપણે તમને એક શોર્ટ વિડીયો નાખી દેશું કે જેથી મોટા ભાગના જે જરૂરિયાત આપણે પડતી હોય છે વાક્યો બનાવવાની અંદર, એવા V1, V2, V3 છે એમાંથી રીડ કરશો તો તમને ખ્યાલ આવી જશે. એના માટેનો એક શોર્ટ વિડીયો એક બે આપણે ચેનલ ઉપર અપલોડ કરી દેશું કે જેથી તમારે બહુ ગોતવા ના પડે. બરાબર? એને તમારે ખાસ યાદ રાખી લેવાના. અને એમાં બે પ્રકારના હોય છે, એક રેગ્યુલર હોય છે અને એક ઇરરેગ્યુલર હોય છે. રેગ્યુલર કેવી રીતે? માનો કે આ પ્લે છે સ્પેલિંગ. બરાબર? પ્લે આ એક વર્બ છે, પ્લે એટલે રમવું. તો અહીં ઈડી લગાડવાથી V2 ને V3 બની જાય છે. પ્લે V1 છે, પ્લેઇડ V2 છે અને V3 પણ પ્લેઇડ જ છે. તો આવું ઈડી લગાડવાથી બની જતું હોય તો આપણને આવડી જાય કે ભાઈ ચાલો ઈડી લગાડી દેવાથી બની જાય છે. તો આને કહેવાય રેગ્યુલર. રેગ્યુલર વર્બ ફોર્મ્સ કે જે ઈડી લગાડવાથી V2 અને V3 બની જતું હોય છે. પણ આપણે કેવા શીખવા પડે? ઇરરેગ્યુલર. ઇરરેગ્યુલર એટલે કે જે ઈડી લગાડવાથી બનતા નથી, અલગ જ હોય છે. જેમ કે હમણાં મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા. પેલું છે ઈટ, EAT, ઈટ એટલે ખાવું. બરાબર? તો ઈટનું ઈડી લગાડવાથી ઈટેડ નથી બનતું. તો ઈટનું બને છે V2 બને છે એટ, ATE. બરાબર? આ V1 છે ઈટ, આ V2 છે અને એનું V3 બને છે ઈટન.
તો અહીંયા ક્યાં ઈડી લગાડવાથી મતલબ ત્રણેય ફોર્મ અલગ અલગ છે જેને આપણે યાદ રાખવા પડે સ્પેલિંગ સહિત. ઈડી લગાડવાથી બનતા નથી એટલે એનું નામ ઇરેગ્યુલર પાડ્યું છે કે ભાઈને તમારે યાદ રાખવા પડે અલગથી. તો મોટે ભાગે શું કરાય કે જે ઇરેગ્યુલર વર્બ ફોર્મ્સ હોય છે એને તમે યાદ રાખી લ્યો તો બાકીના જે રેગ્યુલર વધે છે એમાં ઈડી લગાડવાથી બની જતું હોય છે. તો આવી રીતે કરો તો થોડુંક ઈઝી પડે. બરાબર. તો આપણે વાત કરતા હતા અહીંયા સબ્જેક્ટ એટલે કરતા, એમિઝાર હેલ્પિંગ વર્બ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. પછી આ છે મેઇન વર્બ, એમવી શોર્ટમાં લખું છું, મેઇન વર્બ જેને આપણે ગુજરાતીમાં મુખ્ય ક્રિયાપદ આવું કહીએ, મુખ્ય ક્રિયાપદ. બરાબર. અને છેલ્લે આવે છે ઓ એટલે થાય ઓબ્જેક્ટ. ઓને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનું ફૂલ ફોર્મ આપણે ઓબ્જેક્ટ કહીએ. ઓબ્જેક્ટને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કર્મ. બરાબર. તો દરેક વાક્યની અંદર મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે દરેક વાક્યની અંદર કાંઈ ને કાંઈ ક્રિયા થતી જ હોય છે. બરાબર છે. તો એ ક્રિયાનો કરનાર કોણ હોય તો કે સબ્જેક્ટ. જે ક્રિયા થઈ છે ક્રિયા કરે છે કોણ તો કે સબ્જેક્ટ. તો હંમેશા યાદ રાખવાનું વાક્યની અંદર સબ્જેક્ટ શું હોય તો કે વાક્યમાં જે ક્રિયા થઈ છે એ સબ્જેક્ટ દ્વારા થઈ છે એટલે કે સબ્જેક્ટની જગ્યાએ જેનું નામ લખ્યું હોય તો પ્રોનાઉન લખ્યું હોય અથવા જેની વાત કરી હોય એ સબ્જેક્ટ બને. હું એમ કહું કે રમેશ સ્કૂલે જઈ રહ્યો છે તો સ્કૂલે જવાનું કામ કોના દ્વારા થઈ રહ્યું છે તો કે ભાઈ રમેશ દ્વારા. તો રમેશ એમાં કરતા બન્યો. કરતા એટલે જેને આપણે ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય એના માટે અહીંયા આપણે એસ વાપર્યો છે. ક્લિયર? કે ક્રિયા જે કાંઈ પણ થાય છે વાક્યમાં એ ક્રિયા કોના દ્વારા થાય છે એને સબ્જેક્ટ કહેવાય ઇંગ્લિશની અંદર અને ગુજરાતીમાં આપણે એને કરતા કહીએ છીએ. તમામ વાક્યની અંદર મોટે ભાગે તમે જોશો આપણે કીધું કે ભાઈ વાક્ય બનાવવા માટે કર્તા અને ક્રિયાપદ આ બે વસ્તુ જરૂરી છે. ઓબ્જેક્ટ છે ઘણી વખત નથી હોતો વાક્યમાં. તો તમને એમ થશે સર જરૂર નથી તો તમે શું કામ ઓબ્જેક્ટ પાછળ લગાડ્યો છે? પણ લખવો વાક્ય રચનામાં એટલા માટે પડે કે માનો કે વાક્ય ઓબ્જેક્ટ વાળું હોય તો ઓબ્જેક્ટને મૂકવો ક્યાં ખબર કેમ પડે? એટલા માટે થઈને આપણે વાક્ય રચનામાં ઓબ્જેક્ટને લીધો હોય છે. ક્લિયર? તો સબ્જેક્ટ એટલે કરતા જે ક્રિયા કરે છે એ. ત્યાર પછી હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. આ શેના માટે હોય છે તો કે ટેન્સ નોટિફાય કરવા માટે કે ભાઈ આ કયા ટેન્સ, દરેક ટેન્સમાં અલગ અલગ હેલ્પિંગ વર્બ વપરાય છે કે જેથી ખ્યાલ આવે કે આ ટેન્સ છે. બરાબર. ત્યાર પછી મેઇન વર્બ. મેઇન વર્બ દરેક ટેન્સની અંદર અલગ અલગ હોય છે. અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર V1 + ing નો ઉપયોગ થાય છે એટલે કે જેને વર્તમાન કૃદંત પણ કહેવામાં આવે છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને V1 + ing તમને આવું લખવું મતલબ કે ન ફાવે, જો કે ફાવે ખરા પણ એનું બીજું નામ તમને કહી દઉં એને V4 પણ કહેવામાં આવે છે. યાદ રાખજો એને V4 પણ કહેવામાં આવે છે. તમારે V4 તરીકે યાદ રાખવું હોય તો એવી રીતે અને V1 + ing તરીકે યાદ રાખવું હોય તો એવી રીતે. અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. બરાબર. કર્મ કોને કહેવાય તો કે કરતા જે કાંઈ પણ ક્રિયા કરે છે એની અસર થતી હોય છે કર્મ ઉપર. બરાબર. કેવી રીતે આપણે એક્ઝામ્પલની મદદથી જોઈએ જેથી તમને ખ્યાલ આવે. તો એક્ઝામ્પલની મદદથી ચાલો આપણે સમજી લઈએ. એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. રાધિકા. હવે એ રૂલ તો આપણને ખબર જ હોય કે ભાઈ આપણે કોઈ પણ નામ લખ્યું છે બરાબર અથવા તો જે કાંઈ પણ સબ્જેક્ટ મૂક્યો છે જો આપણે વાક્ય રચના પ્રમાણે જ વાક્ય બનાવવાનું. સબ્જેક્ટ પહેલા છે તો સૌથી પહેલા સબ્જેક્ટ ક્રિયા કોના દ્વારા થઈ છે તો કે ભાઈ આ સેન્ટેન્સમાં રાધિકા દ્વારા એટલે પહેલા સબ્જેક્ટનું નામ લખવું પડે. પછી ત્યાં હી, સી, ઈટ જે કાંઈ પણ આવતું હોય એ લખી શકાય. બરાબર. હવે રાધિકા સબ્જેક્ટ બની છે. હવે રાધિકા સાથે એમિઝારમાંથી ત્રણમાંથી કયું ઓપ્શન આવે તો આપણને બધાને ખબર હોય કે એમ નો ઉપયોગ તો માત્ર આઈ સાથે જ થાય, આઈ એમ, બીજે ક્યાંય થાય નહીં. ત્યાર પછી આવે છે ઇઝ. તો ઇઝ નો ઉપયોગ તો કે ઇઝ નો ઉપયોગ છે એ ત્રીજો પુરુષ એકવચન માટે થાય છે, હી, સી, ઈટ માટે. અથવા તો કોઈ પણ એક વ્યક્તિનું વાત કરી હોય બરાબર છે, કોઈ પણ એક વ્યક્તિનું નામ લખ્યું હોય અથવા તો કોઈ એક ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે ઇઝ નો ઉપયોગ થાય છે. હી ઇઝ, સી ઇઝ, ઈટ ઇઝ. બરાબર. રાધિકા ઇઝ માય ફાધર્સ ફ્રેન્ડ. ઇઝ એટલે કે મારા પપ્પાનો મિત્ર. તો એ ત્રીજો પુરુષ એકવચન જ થયો. બરાબર. હું તમને પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આની ઉપર પણ એક સેપરેટ વિડીયો બનાવીને શીખવાડીશ જેથી તમને આસાનીથી યાદ રહી જશે કે ભાઈ આ પુરુષ છે શું, પ્રથમ પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. બહુ સહેલું છે, કાંઈ અઘરું છે નહીં. તો અહીંયા રાધિકા સાથે આપણે ઇઝ લેવું પડે. બરાબર. આર કોની સાથે વપરાય છે તો કે આર છે એ વી સાથે વપરાય છે, ધેય સાથે વપરાય છે અને યુ સાથે વપરાય છે. બરાબર. અને અહીંયા કોઈને નામ હોય તો એક કરતા વધારે નામ આપ્યો હોય અથવા તો બહુવચનની વાત હોય ત્યારે આર વપરાય છે. તો રાધિકા ઇઝ. હવે અહીં મેં વર્બ લીધું છે, મેઇન વર્બ લીધું છે ઈટિંગ. બરાબર.
ઈટ V1 છે પ્લસ ing અને V4 પણ કહી શકાય. રાધિકા ઇઝ ઈટિંગ અ મેંગો. હવે અહીંયા અ મેંગો છે, આ ઓબ્જેક્ટ બન્યું છે આટલું. જો કર્તા જે ક્રિયા કરે છે એની અસર સીધી થાય છે ઓબ્જેક્ટ ઉપર, કર્મ ઉપર, કે રાધિકા એક કેરી ખાઈ રહી છે. વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે અત્યારે આ ક્રિયા ચાલુ છે. એક્ઝામ્પલ એમ કે છે રાધિકા ઇઝ ઈટિંગ અ મેંગો, મતલબ રાધિકા એક કેરી ખાઈ રહી છે. રાધિકા કેરી ખાઈ રહી છે મતલબ અત્યારે એની ખાવાની ક્રિયા ચાલુ છે. તો રાધિકા બની સબ્જેક્ટ, આ આપણે હેલ્પિંગ વર્બ લીધું, ત્યાર પછી આ V4 અથવા V1 પ્લસ ing જે કયો એ, અને ત્યાર પછી આ ઓબ્જેક્ટ. જો વાક્ય રચના લખી છે એ પ્રમાણે વાક્ય આપણું બની ગયું. એટલે વાક્ય રચના છે એ પ્રમાણે આપણે ચાલીએ તો આપણી એરર ના આવે, સેન્ટેન્સમાં ભૂલ ના પડે. ક્લિયર? ચાલો બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. હવે સબ્જેક્ટ લખું છું ધ્યેય. તો ધ્યેય છે એનો મતલબ થાય તેઓ. ત્રીજો પુરુષ બહુવચન, તો બહુવચન સાથે આપણે કીધું કે હેલ્પિંગ વર્બ કયું લેવાનું, તો કે આર લેવાનું છે. they are, બરાબર, સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ. they are cleaning, they are cleaning the room, તેઓ રૂમ સાફ કરી રહ્યા છે. they are cleaning the room, તેઓ રૂમ સાફ કરી રહ્યા છે. જો અહીંયા આર્ટિકલ ધ વાપરો છે, અહીંયા આર્ટિકલ એ વાપરો છે, તો એ એન અને ધ નો યુઝ છે એના માટે આપણે સેપરેટ વિડીયો બનાવેલો છે, શોર્ટ વિડીયો પણ છે, તેમાં જઈને તમે જોઈ શકો. એ અને એન નો યુઝ ક્યારે કરવાનો, તો કે અનિશ્ચિત એક વચન નામ આપ્યું હોય ત્યારે, કે ભાઈ કોઈ વસ્તુ છે નિશ્ચિતની વાત નથી થતી, બરાબર છે, ડેફિનેટની વાત નથી થતી, પણ એ એક છે એવું કહેવા માટે તો એ અને એન, અને નિશ્ચિત વસ્તુ છે એની વાત કરવા માંગતા હોય તો એના માટે ધ આર્ટિકલ લાગે છે આગળ. ધ રૂમ એટલે અહીંયા નિશ્ચિત રૂમની વાત થાય છે, કોઈ ચોક્કસ રૂમની વાત થાય છે. તો સબ્જેક્ટ છે they, અહીંયા હેલ્પિંગ વર્બ આપણે લીધું આર, આ ક્લીનિંગ એટલે V1 પ્લસ ing અથવા V4 જેને આપણે કહીએ છીએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત, ત્યાર પછી ધ આર્ટિકલ, આ આખો ઓબ્જેક્ટ બને ધ રૂમ, આટલું બને છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. તો તેઓ જે કાંઈ પણ ક્રિયા કરે છે, તેઓ સફાઈની ક્રિયા કરે છે, એની અસર કોની ઉપર થાય છે, તો કે ભાઈ રૂમ ઉપર. રૂમ ઓબ્જેક્ટ છે, બરાબર. ઓબ્જેક્ટ વગરનું પણ સેન્ટેન્સ બને. મેં તમને વાત કરી હતી કે ભાઈ ઓબ્જેક્ટ સેન્ટેન્સમાં ફરજિયાત હોય એવું ના હોય, ઘણી વખત ના પણ હોય. હું એમ કહું કે ભાઈ વી આર ગોઈંગ, અમે જઈ રહ્યા છીએ, તો આમાં ઓબ્જેક્ટની જરૂર નહોતી, બરાબર. એટલે જરૂરિયાત હોય તો ઓબ્જેક્ટ આવે, નહીતર આવે નહીં. તો વી આર ગોઈંગ એટલે સેન્ટેન્સ અટકી ગયું. ઓબ્જેક્ટની આ વાક્યમાં જરૂર નહોતી તો આ ઓબ્જેક્ટ પાછળથી આવ્યો નથી, આ V4 સુધી આવી ગયું. વી આર ગોઈંગ, અમે જઈ રહ્યા છીએ, બરાબર. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આ 3 એક્ઝામ્પલની મદદથી તમને અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની મગજમાં બેસી ગઈ હશે, બરાબર છે. તો આની હવે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. તમે થોડા સેન્ટેન્સ લખતા જાવ, 10 સેન્ટેન્સ લખો, જેથી તમને ટેવ પડે, હેબિટ પડી જાય. ને આપણું કેવું હોય કે ભાઈ જેમ આપણે પ્રેક્ટિસ જાજી કરીએ એમ આપણને વધારે યાદ રહે. એના માટે ઇંગ્લિશમાં પણ કહેવાયું છે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, બરાબર. તો જેમ તમારી પ્રેક્ટિસ વધારે એમ તમને વહેલાસર આવડી જશે. ક્લિયર? હવે આના પછીની નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચના માટે આપણે આ વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, તો આના પછી ફરી પાછો વિડીયો આપણે અપલોડ કરશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મેક્સિમમ શેર કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.